દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના 4 યાત્રાળુઓ નેપાળના કાઠમંડુમાં ફસાયો હોવાનો વિડીયો સામે આવ્યો છે। આ 4 યાત્રાળુઓ પશુપતિનાથના દર્શન કરવા ગયા હતા અને હાલ કાઠમંડુની વાસ્તુ બુટીક નામની હોટેલમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામખંભાળિયાના 4 યાત્રાળુઓને નેપાળના કાઠમંડુમાં ફસાયો હોવાનો વિડીયો સામે આવ્યો છે। આ 4 યાત્રાળુઓ પશુપતિનાથના દર્શન કરવા ગયા હતા અને હાલ કાઠમંડુની વાસ્તુ બુટીક નામની હોટેલમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે। આ યાત્રાળુઓમાં જામખંભાળિયા તાલુકાના કેશોદ ગામના દેવાભાઈ ગોજિયા, વિરમદળ ગામના જેસાભાઈ નંદાણીયા, ગોલણ શેરડી ગામના પેથાભાઈ જોગલ અને વડોદરા ગામના રામદેવભાઈ મેરુનો સમાવેશ થાય છે। હું રામદેવભાઈ મેરુભાઈ ચાવડા, ગામ વડોદરા, દેવભૂમિ દ્વારકાના। અત્યારે અમે કાઠમાળુમાં, નેપાળના કાઠમાળુમાં સિટીમાં છીએ અત્યારે। આમ જો કે પરિસ્થિતિ બધી આમ સારી છે, અત્યારે કોઈ પોઝિશન એવું ખરાબ નથી, ટૂંકમાં કોઈ એવી કોઈ તકલીફ નથી, પણ અમારે બહાર નીકળવું હોય, કોઈ જગ્યાએ જવું હોય તો એની કોઈ સેફટી નથી અત્યારે। અમારે 12 તારીખની ટિકિટ છે એરપોર્ટની, પણ હવે અહીંયા જવા માટે જો કાલે બધું સારું થઈ જાય વાતાવરણ તો વાંધો નથી, નકર એટલી જ અમારે ગુજરાત સરકારને અપીલ છે કે અમારે 12 તારીખે સવારના 11 વાગે અમારે ટિકિટ છે પ્લેનની, તો એ એક વ્યવસ્થા અમને કરાવી દે ને તો સારું। જો સારું થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, તો અમારી રીતે અમે વયા જશું। બાકી અત્યારે ઓલું કોઈ અત્યારે અહીંયા કોઈ તકલીફ નથી, અમે હોટલમાં સેફ છીએ એકદમ સેફ છે, બાકી આમ કોઈ તકલીફ નથી। બાકી બહારના બીજા પ્રોબ્લેમ નહીં, આમ કોઈને જતું અને ઘરના ને કોઈને ઉપાધિ ન કરવાની જરૂર નથી। અને બહાર બીજા જે ફસાયેલા છે આપણા ઇન્ડિયન ગુજરાતી, તો એને કોઈ એવી પરિસ્થિતિ નથી, કોઈ ઇન્ડિયનને કોઈ હેરાન કરે એવું કોઈ નથી, હોટલમાં કોઈ તાળફોડ નથી, બધા વ્યવસ્થિત સેફ છે અત્યારે એમ। કોઈ પણ અહીંયા છે ઇન્ડિયા વાળા છે કે બહાર ના કોઈને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં અત્યારે, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ જાતની તકલીફ નથી। બાકી એક અમારે જવું છે હવે ઘરે બધાને, આ બધું ઘર પણ આ તો શું છે હવે અત્યારે નીકળાય એમ નથી, 12 કર્ફ્યુ લાગી છે। હવે પરમદી અમારે શુક્રવારની 12 તારીખની અમારી ટિકિટ છે એરપોર્ટની, જો એ વ્યવસ્થિત ન જઈ શકી તો અમને એક સેફટી કરાવી દઈએ કે એરપોર્ટે અમને પહોંચાડી દે એની જવાબદારી દે, તો અમને કોઈ પ્રોબ્લેમ નથી। હાલ નેપાળ દેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ બાબતે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના 4 યાત્રિકો ત્યાં ફસાયેલા છે। તે અનુક્રમે વડોદરા, ગોલણ શેરડી, કેશોદ અને વિરમદળ ગામના વતની છે અને તેમની સાથે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સતત સંપર્કમાં છીએ। તેમની સાથે ટેલિફોનિક વાતચીત પણ થયેલી છે અને તેની સાથે ટેલિફોનિક વાતચીતમાં થયેલ વાતચીત અનુસાર તેઓ અત્યારે ત્યાં કાઠમંડુમાં એક હોટલમાં સ્ટે કરેલો છે અને કોઈ પણ એવી અન્ય કોઈ પરિસ્થિતિમાં નથી અને પોતે સલામત હોવાનું જણાવેલ છે અને તેમને કોઈ બીજો ઇસ્યુ નથી। એની સાથે જ એક મીઠાભાઈ જોગલ કરીને છે, તેની સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં છીએ અને તેઓને રિટર્ન ફ્લાઇટ 12/10ના રોજ છે, એટલે આ બાબતે સતત તેઓના સંપર્કમાં છીએ અને તેઓને કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમ, જિલ્લા ડિઝાસ્ટર ઓફિસમાં સંપર્ક કરવા અને સાવચેત રહેવા જણાવવામાં આવેલ છે।